કેવું બધાને દેખાય ને કમ્પ્લીટ? હા, દેખાય છે. તો જય માતાજી બધાને, જય માતાજી, જય જોગણી, જય મેલડી. તો આજે આપણો વ્લોગ થોડો અલગ છે. આમ તો રોજ કેવું હોય, આપણે જોબ ઉપર હોઈએ અને ચાલુ જોબમાં આપણા જોબમાંથી જે કરતા હોય વસ્તુ એક્ટિવિટી બતાવીએ. પણ આજના વ્લોગમાં આપણે એક અલગ કરવાના છીએ. આજના વ્લોગમાં હું તમને એ વસ્તુ કહીશ કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં તમારે ગાડી લેવી જોઈએ કે ના લેવી જોઈએ, ગાડી લેવાના શું ફાયદા, શું ગેરફાયદા, ગાડી ના લેવાના શું ફાયદા, શું ગેરફાયદા, એ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરવાના. ઓલ ઇન ઓલ તમને એક આઈડિયા આવી જશે કે તમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં છો કે આવવાના છો કે રહો છો, તો ગાડી લેવાય કે ના લેવાય, એના શું શું ફાયદા અને શું ડ્રોબેક છે, બરાબર? તો આપણે આજે એ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, આ મેં ગાડી લીધી તો એનો યરલી એક્સપેન્સ શું આવે? એની ગેસ? યરલી એક્સપેન્સમાં આ ગાડીમાં તમારે મેન્ટેનન્સ આવે. એક તો ફર્સ્ટ વસ્તુ, મેન્ટેનન્સમાં કેવું હોય, તમે ખાલી જોબ જવા આવવા માટે યુઝ કરતા હોય તો ગાડી એટલી રફ ના પડે, તો એનું મેન્ટેનન્સ ઓછું આવે. રેગ્યુલર સર્વિસ જે આવતી હોય એવરી મંથ નહીં, સોરી, એવરી 10,000 કિલોમીટર, 15,000 કિલોમીટર કે પછી અમુક 3 મંથ, 6 મહિને, એ તમારી ગાડીની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે, બરાબર? તો એનો ખર્ચો તમે ગણી લો $300 પર 3 મંથ્સ તમારે મેન્ટેનન્સનો ખર્ચો હોય. પહેલો એ ખર્ચો હોય મોટો. બાકી જે ફ્યુલનો ખર્ચો હોય એના વિશે બી આપણે ડિસ્કસ કરીશું કે કેટલું ફ્યુલ થાય, શું થાય, એ બધું ઓલરેડી ડિસ્કસ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. તો ગાડી લેવાના ઘણા બધા ફાયદા છે, બરાબર? અને નુકસાન તો મને કોઈ દેખાતું નહીં. મેં ગાડી લીધી, મને કોઈ નુકસાન દેખાતું નહીં. બટ હા, અમે ગાડી લીધી અને તમે કોઈ ગાડી સેકન્ડ હેન્ડ લો છો ને, તો તમારે એક વસ્તુ મેક શ્યોર કરવાની કે ગાડી સારી કન્ડિશનમાં છે અને ગાડી તમે કોઈ મોટું મેજર એન્જિનમાં કે હા કે કંઈ એવું મોટું ડેમેજ ના હોય, નહીં તો તમારા પૈસા વેસ્ટ થશે અને એ તમારા પૈસા ભોગવવા પડશે, બરાબર? પહેલી તો કોઈ બી ગાડી લો તો ધ્યાન રાખો કે ગાડી ચેક કરાવી લો કે ગુડ કન્ડિશનમાં છે, પ્રોપર છે, બરાબર? તો ગાડી લેવાના ફાયદામાં આપણે ગણીએ તો એક તો તમારો ઘણો બધો સમય બચી જાય. હું ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો ને, તો મારા ટ્રેનમાં કલાક જોબ ઉપર જવાનું, કલાક આવવાનું થતો. એ ઘટીને મારે 15 મિનિટ થઈ ગયો, બરાબર? કારણ કે ટ્રેન તમારે બદલવાની હોય, રાહ જોવાની હોય. તો મેન તો ફાયદો એ કે તમે તમારો ટાઈમ ઘણો બધો બચાવી શકો તમારા જોડે વ્હીકલ હોય ને તો, બરાબર? પ્લસ તમે ટ્રેનમાં તમે જે ટ્રાવેલ કરો ને એમાં ફ્રીમાં તો ટ્રાવેલ થવાનું નહીં. હું જઈને આવતો એકવાર જોબ ઉપર તો મારા $10 જતા હતા ટ્રેનમાં. આ ગાડીનું મારા એવરી ડે $10નું ફ્યુલ નહીં થતું હોય, બરાબર? એટલે આમ તમે ટ્રેનમાં જાઓ કે ગાડીથી જાઓ, કોઈ જાજો ડિફરન્સ નહીં પૈસા ખર્ચવામાં, એક્સપેન્સમાં. ઉપરથી ટ્રેનમાં તમારે $10 તો ગાડીમાં તમારે એક સમય ઓછા થશે. અને ગાડીમાં સૌથી મોટો ખર્ચો કહીએ કે સૌથી મોટો મેજર જે ખર્ચો આવતો હોય તો એ ગાડીનો ઇન્સ્યોરન્સ, બરાબર? અને આમાં કેવું હોય, એક CTP આવે, કમ્પલસરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. એ બહુ મોંઘું હોય છે. તમે એ 1 વર્ષનું લેવા માગો ને, એક CTP ઇન્સ્યોરન્સ કમ્પલસરી થર્ડ પાર્ટી, તો એ તમારે 800 થી 900 આજુબાજુ પડી જાય, બરાબર? એ તમારે ગણો ને ₹1,300-1,400 પર યર ગાડીનો ઇન્સ્યોરન્સનો ખર્ચો કાઢી લેવાનો. પણ આ ઇન્સ્યોરન્સમાં તમારે પેલો જે ડેઇલી જે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એ કવર થતો નથી. એ ઇન્સ્યોરન્સ તમારે અલગથી લેવો પડે. એના પર મંથ ચાર્જ થતો હોય, પર મંથથી તમારા એકાઉન્ટમાં ડેબિટ થાય. એ અરાઉન્ડ 150 થી લઈને 200 સુધી હોય છે, બરાબર? એટલે મહિને તમારે $100-200 ઇન્સ્યોરન્સના જાય પ્લસ ફ્યુલ. તો આપણે કમ્પેર કરીએ, તમે રોજ ટ્રેનમાં જતા હોય અને ગાડીમાં જતા હોય, બરાબર? તો તમારે આમાં $150 એ અને બાકી તમારે $50નું ફ્યુલ ગણી લો. 50 નહીં, ચલો એક ફૂલ ટેન્ક ગણી લો. તમે જોબ પર જવા માંગો તો મહિનામાં એક ફૂલ ટેન્ક એટલે મતલબ $100 એ ગણી લો, બરાબર? તો $250 ખર્ચો થાય. હવે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો, રોજના $10 થાય, બરાબર? જવા આવવાના. તમે અહીંયાથી 2 સ્ટેશન છોડીને જશો ને તો તમારે $4 થી $5, $3 ખર્ચ થઈ જશે. તો તમારે મહિનાના $300 ત્યાં જાય, $300 આમાં જાય. સેમ વસ્તુ 150નું તમારે પેટ્રોલ પુરાવો તો તમારો મહિનો ખેંચી આલે. ગાડી સારી એવી ચાલતી હોય તો મને તો ખેંચી આલે, બરાબર? તો તમે ટ્રેનમાં જ જે પૈસા ભરો હો ને એ જ પૈસાથી તમે ગાડીમાં ભરી શકો. અને ફાયદો શું હોય કે તમે જે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં જે તમે 2 કલાક વેસ્ટ કરો છો ને જવા આવવાનો, તમે ગાડી લીધી હોય તમારી ટાઈમ
બચી શકે. અને જે બધા આપણા મારા ભાઈઓ ફોરેનમાં રહ્યું એમને ખબર તો જ કે ટાઈમની શું વેલ્યુ હોય છે, બરાબર. તો એક આ મેઇન મોટો ફાયદો કે જે મને બી ફીલ થયો. પ્લસ તમે ટ્રેનમાં જાઓ તો ટ્રેન ઉપર ટ્રેન જોડે જવાનું, વોકિંગ, અહીંયાથી ટ્રેન સ્ટેશન જવાનું, પછી ત્યાંથી જોબ પર જવાનું, નજીક હોય ના હોય, તમારે તો કોઈકનું ઉબર બી કરવી પડતી હોય, બધા ઘણા બધા પોઈન્ટ છે, બરાબર. તો આવું બી થાય. તો આ એક મોટો ફાયદો હોય તો તમારે જ્યાં જવું હોય જાઓ. પ્લસ તમે ગાડી લીધી હોય તો તમારે ક્યાંય જવું હોય, આવવું હોય તો અહીંયા કેવું હોય, બધાનું કામ હોય એટલે તમારે કોઈકના જોડે માગવી પડે, કોઈનું અરેન્જમેન્ટ ના હોય તો એ બી તમારે તકલીફ દૂર થઈ જાય, ક્યાંય જવું આવવું હોય થઈ જાય, બરાબર. મેન તો એ ફાયદો, કારણ કે તમારે $300 ગાડી પીવાની, $300 તમારે રેગ્યુલર સ્ટેશન, ટ્રેન સ્ટેશન એટલે મતલબ કે ટ્રાન્સપોર્ટવાળાને આપવાના છે. એમ વસ્તુ દુકાન આલે તમારે વર્ષે ખાલી $1300-1400 ગાડી ઇન્સ્યોરન્સ પેલો CTP આવે કમ્પલસરી. વર્ષે તમે $1300 એફોર્ડ કરી શકો યાર ગાડીમાં. એમના તમને ઘણા બધા કેટલા ફાયદા થાય. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો, બરાબર. તમને એવરી ડે તમારે જોબ ઉપર જવા આવવાનો ટાઈમ જે બચો એ તો બહુ મોટું બેનિફિટ. પ્લસ તમે સેટરડે સન્ડે ઘરે છો, તમારે ક્યાંય જવું છે તો ટ્રેનમાં ઇટ્સ નોટ પોસિબલ. તમારે અહીંયા ક્યાંય જવું હોય, તમારે વોક ઉપર જવાનું, વોક ફોર એક્ઝામ્પલ તમે કોઈ અલગ એક્ટિવિટી કરો, તમે જીમમાં જાઓ, જીમમાં જવાનો ટાઈમ પછી ઘણા બધા ફાયદા. એમ તો ગણવા જઈએ તો ગાડીનો જેટલો યુઝ થાય ને કેટલા બધા યુઝ થાય, બધી જ જગ્યાએ ફાયદા છે, બરાબર. એટલે હું તો એવું સજેસ્ટ કરે કે નાની તો નાની પણ સારી કન્ડિશન જોઈને ગાડી લઈ લેવાની. હા, જેનું ફેમિલી ઇસ્યુ હોય, ઇન્ડિયાથી નવા આવતા હોય તો હાલ લેવાની જરૂર નહીં, પણ તમે થોડા સેટલ થાઓ અને એવું થાય કે ઘરે અત્યારે હાલ થોડું નહીં મોકલે તો ઓકે છે, તો $10,000 આજુબાજુની ગાડી લઈ લો તો એનું કોઈ નુકસાન નહીં, બરાબર. પ્લસ એ તમારે રેગ્યુલર બધા ટાયર પંચર થાય, પછી કંઈ ગમે તે ગાડી કંઈ ટચ થઈ જાય તો એ તો ઇન્સ્યોરન્સ હોય તમારી ભૂલ હોય તો તમારે એક્સિસ ભરવો પડે. એ સેકન્ડરી વસ્તુ હોય, એ તમારા ઉપર ડિપેન્ડ, પણ એ માઇનર ખર્ચો કહેવાય. ટાયર પંચર નાથી એ તમે તમારી જાતે કરાવી શકો છો. પ્લસ પછી રોડ સાઈડ અસિસ્ટન્સ લો તો તમારે એનો બી ખર્ચો થોડો થાય. પણ ઓલ ઇન ઓલ આપણે ગણવા જઈએ ને તો ગાડી લેવી ઇઝ વેરી બેનિફિશિયલ ઘણી બધી રીતે. એના તમે ખર્ચા જોવો છો એની બાજુમાં તમને કેટલા ફાયદા થાય. તમે રોજ ટેપ કરતા હોય ત્યાં ટ્રેન સ્ટેશન, તમે કાર્ડથી ટેપ કરતા હોય તો તમને આઈડિયા ના આપતો હોય, પણ તમારે એવરી મંથ $300 જતા હોય ત્યાંથી તમે $300 ગાડી ના આપો, ગાડીમાં તમારે જ્યાં જવું હોય કેટલા બધા ફાયદા. તો ગાડીનો કોઈ આવો સીન ના, બરાબર. તો ગાડી લેવી જોઈએ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. તો જોઈ લો તમારે શું કરવું. હું તો કહીશ ને તો તમે ગાડી લઈ જ લો, બરાબર. ગાડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. હા, પછી તમે ગાડી લો છો ને તો તમે તો બધા ઘેર બી રહેજો, તમારે ઉબર કરવી છે, મેનો લોક કરવી છે તો એ તો ફાયદો મોટો કે તમારે ગાડીનો ખર્ચો ધીમો નીકળી જાય. આ પાછો મારો ખાલી ઓપિનિયન હતો, બરાબર. પાછા ગાડી લેવા પહોંચી ના જતા બધું વિચારજો, સમજી વિચારીને બધાને બધાની સિચ્યુએશન અલગ અલગ હોય એટલે બધાને પોતાનું વિચારીને પછી સ્ટેપ લેવાનું. એવું નહીં કે મેં કીધું એટલે ડાયરેક્ટ ગાડી લેવા જતું રહેવાનું, પણ મેં સમજાવ્યું કે યરલી ગાડીના આ રીતના કેટલા એક્સપેન્સીસ હોય અને સામે કેટલા ફાયદા હોય કેટલા નુકસાન હોય એ મેં સમજાવ્યું, બરાબર. સમજી વિચારીને લેવાનું. તો ગાડીનો અરાઉન્ડ આપણો ઓમ મોટો એક્સપેન્સ જોવા જઈએ ને તો $1,400 થી $1,500 હોય, જે CTP કમ્પલસરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને રેજો હોય, બરાબર. $1,500 મેન એક વર્ષમાં એકવાર ભરવાના આવે, એમાં વર્ષનો રેજો ને વર્ષનું CTP આવ્યું $1,500 આજુબાજુ. પછી ફ્યુલ ઇન્સ્યોરન્સ એ બધું રેગ્યુલર આવે એ અલગ છે, બરાબર. પણ આ મેજર એક્સપેન્સ આટલો, બરાબર. કોઈને પોતાની સિચ્યુએશન જોઈને, પોતાનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોઈને સ્ટેપ લેવાનું, બરાબર. આઈ ડોન્ટ recommend everyone to go and just buy the car, બરાબર. સમજી વિચારીને everyone can take it. ગાડી લેવાની જરૂર નહીં, ખાલી નોર્મલ 8-10 હજારની ગાડી બી તમે લઈ શકો છો, બરાબર. અને તમારા જોબમાં બી ઘણા બધા ફાયદા છે, જે જોબ પર જવા આવવામાં ઘણા બધા ફાયદા છે. નુકસાન બી છે, પણ આપણે નુકસાનના ફાયદા જોવા જઈએ તો નુકસાન અહીંયા ફાયદા અહીંયા. એટલે આઈ રિફર કે ગાડી લઈ લો, બરાબર. કોઈક તમારે જોબ જતી રહી, ચલો તમારે જોબનું સેટિંગ ના જોબ કરતા હતા ત્યાંથી જોબ મુકાઈ જાય તો તમારી જોડે ગાડી હોય ને તો તમારી જોડે ગાડી હોય ને તો તમે યુ કેન ડુ ઉબર, મેનો લો, એટલીસ્ટ તમારો ખર્ચો નીકળી જાય તમારે. હું એમ નથી કહેતો કે તમે કમાઈ જશો એનાથી,
પણ એટલીસ્ટ તમારો ખર્ચો નીકળી જશે આમાંથી. તો લઈ લો ગાડી. મેં ખુદ અહીંયા 1.5-2 વર્ષ સુધી ગાડી નથી લીધી, પણ આજે મને રિયલાઇઝ થયું કે મેં ગાડી લીધી હોય તો જે મારા પગ મેં ઘસ્યા ટ્રેન સ્ટેશનના, જે ટ્રાન્સપોર્ટ કંપનીને પૈસા આલ્યા, એટલામાં હું ગાડી ફરી શકતો હતો. બરાબર? તો ગાડી તો બહુ જરૂરી વસ્તુ મારા ભાઈઓ લઈ લે. ઓકે, તો આ તો આજનો વિડીયો આપણો. જ્યારે આપણી રજા હશે ને ત્યારે આપણે આ રીતનું ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવીશું. બાકી આપણે નોર્મલ જોબ ઉપર તો બનાવીશું, એમાં બી આપણે ઇન્ફોર્મેશન શેર કરતા રહીએ છીએ. બરાબર? એટલે તમે વિડીયો જોતા રહો કારણ કે તમારા ભાઈના. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયો.